તો આજે આનંદ ઉમંગના રંગથી તનમનને રંગી દેવાનું પર્વ એટલે ધૂળેટી. અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. હાલ તમામ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા છે. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ધૂળેટીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો લોકો ઘરે, સોસાયટીમાં અને સાથે સાથે પોતાના મિત્રો સાથે પાર્ટી પ્લોટમાં જવાનું પસંદ કરી રહ્યા છે. અને પાર્ટી પ્લોટ તરફથી પણ એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પણ તે લોકો આવી રહ્યા છે તે લોકોને મજા આવે. ડીજે સાથે ઢોલ નગારાના તાલ સાથે તે લોકો અહીંયા આજે આ રંગોનો પર્વ ઉજવી શકે તે પ્રકારનું આયોજન અલગ અલગ ક્લબોમાં કરવામાં આવ્યું છે, પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે લોકો રંગાઈ ગયા છે અને ઝૂમી રહ્યા છે, મજા આવી રહી છે તે લોકોને. રંગોનો આ પર્વ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આજે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. પછી સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદ, ત્યાં મન મૂકીને લોકો એકબીજાને રંગો લગાવી રહ્યા છે. ઢોલ નગારા નાસિકનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે તેની સાથે ગુજરાતીઓ છે આજનો ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે. ત્યારે અલગ અલગ પાર્ટી પ્લોટ તરફથી પણ ખૂબ ખાસ સરસ આયોજન એ રીતનું કરવામાં આવ્યું છે કે તે લોકો ત્યાં આવીને મજા કરી શકે. તે લોકો માટે અલગ અલગ કલરની થેલીઓ ત્યાં રાખેલી હોય છે. ત્યાર પછી એવું આયોજન પણ થયું હશે કે તેમના ફેવરેટ કલાકારો ત્યાં આવતા હોય છે અને તે લોકો આજના દિવસે, આજે રંગોનો પર્વ છે, તેમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે. તો આજે ધૂળેટીનું પર્વ અને સોસાયટીથી લઈને ક્લબો સુધી જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકો એકબીજાના ઘરે જાય છે, મિત્રો સાથે ભેગા મળે છે અને ત્યાર પછી એકબીજાને રંગવાની જે આજના દિવસે મજા આવે છે એ મજા લઈ રહ્યા છે.